ગામડાના અભણ ખેડૂતો માટે દરેક જિલ્લામાં વારસાઈ એન્ટ્રી માટે જે અલગ અલગ જુદી જુદી પદ્ધતિઓ હતી, આ પદ્ધતિમાં ગામડાનો અભણ ખેડૂત ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો હતો. એમના પોતાના માતા પિતાના અવસાન થયું હોય ત્યારે વારસાઈ એન્ટ્રી કરવી હોય ત્યારે ગવર્મેન્ટની જે કંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી એ ખરેખર અન્યાયી અને કાળો કાયદો હતો. હાલે માનનીય આનંદીબેન પટેલની ખેડૂતલક્ષી સરકારે ને ખેડૂત પુત્ર તરીકે જે માનનીય મહેસૂલ મંત્રી છે નીતિનભાઈ પટેલ, એમણે ચાલુ વિધાનસભાના સત્રમાં એક ખૂબ આવકારદાયક નિર્ણય લીધો કે ખેડૂતના પોતાના પત્નીનું અવસાન થાય તો પોતાના વારસદારને જે કંઈ જમીન એન્ટ્રી કરવાની હોય છે એની જે કંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી એ સ્ટેમ્પ ડ્યુટી રદ કરીને માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણથી એમના વારસદારોના નામે જમીન કરી આપવાની જે ખૂબ સુંદર આવકારદાયક જાહેરાત કરવામાં આવી, જેનાથી સમગ્ર ગુજરાતના ખેડૂત આનંદમાં અને ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યો છે. ખરેખર દરેક જિલ્લાની અલગ અલગ પદ્ધતિથી ખેડૂત અટવાતો હતો. એનાથી ખેડૂતને ખૂબ સરળ આ એક નવો નિયમ દાખલ થયો, એ બદલ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવાને લાયક છે. પણ હજુ પણ જે કંઈ પંચનામાની જે કંઈ વિધિ કરવાની હોય છે, ખરેખર પંચનામાની આવશ્યકતા ન હોવી જોઈએ. 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ પછી પણ ખેડૂતને જે કંઈ પંચનામું કરવા માટે તલાટીઓ પાછળ દોડવાનું થતું હોય, તલાટીઓ પણ ગ્રામ પંચાયતોમાં હાજર રહેતા ન હોય, ત્યારે સોગંદનામાની જે કંઈ ગતિવિધિ છે એ પણ થોડી સરળ બને એના માટે ગવર્મેન્ટે વિચારવું જોઈએ.